Good morning, friends. I welcome you all. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આ દિવસોમાં આપણે ફંક્શનની ચર્ચા કરી રહ્યા છીએ અને આજે પણ બીજા એક ફંક્શનની ચર્ચા કરવાની છે. મિત્રો, બોર્ડ પર લખ્યું છે શોઈંગ પર્પસ અને ફંક્શનની શરૂઆત જ્યારે આપણે કરી ત્યારે લિસ્ટ ઓફ ફંક્શન્સ એન્ડ લેંગ્વેજ એલિમેન્ટ્સ એની અંદર તમે જ્યારે જોયું હશે અને વાંચ્યું હશે એને મોઢે કર્યું હશે ત્યારે તમને ખ્યાલ આવ્યો હશે કે શોઈંગ પર્પઝમાં કયા કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સને યાદ રાખવાના છે. જો મિત્રો એ પણ તમને યાદ રહી જાય છે તો પણ ફંક્શન જે ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન દરમિયાન શોઈંગ પર્પઝ જો પૂછાય છે તો તમને 1 માર્ક 100% મળતા હોય છે. પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન કેવી રીતે આપણે લખી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ, તો એના માટે આપણે વાક્ય રચનાને સમજવી જોઈએ. વાક્ય રચના આપણે સમજીશું પણ એ પહેલા કયા કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ તમારે યાદ રાખવાના છે. નો ડાઉટ તમને યાદ હશે જ, કારણ કે તમે સતત ઘણા દિવસોથી મારો વિડીયો જોઈ રહ્યા છો, ફંક્શનની ઉપર આપણે કામ કરી રહ્યા છે. તેમ છતાં પણ આપણે અહીંયા ફરીથી એક ઝલક લઈ લઈએ કે કયા કયા લેંગ્વેજ એલિમેન્ટ્સ તમારે યાદ રાખવાના રહેશે અને એ લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે છે તો કઈ બાબતોને તમારે ધ્યાનમાં લેવાની છે. આવો મિત્રો સમજીએ. સો શોઈંગ પર્પઝ ની અંદર આપણે અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ્સ ની વાત કરીએ તો અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ્સ ટાઇટલ લગાવીએ છીએ આપણે અને આ લેંગ્વેજ એલિમેન્ટ્સ ટાઇટલ લગાવ્યા પછી કયા કયા પ્રકારના તમારે લેંગ્વેજ એલિમેન્ટ્સ યાદ રાખવાના છે એ લખી દઈએ. તો નંબર 1, તમારું વાક્ય ફોર થી બની શકે, FOR. ત્યારબાદ જોવા જઈએ તો વાક્ય ટુ થી બની શકે છે, TO. ત્યાર પછીનું જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ છે ઇન ઓર્ડર ટુ. ફોર્થ નંબરમાં જઈએ તો ફોર્થ નંબરની અંદર લેંગ્વેજ એલિમેન્ટ બને છે વિથ અ વ્યૂ ટુ. આ કશું નવું નથી મિત્રો, તમે ઓલરેડી આ મોડે કર્યું જ હશે, કારણ કે ઘણા દિવસોથી આપણે આ લેંગ્વેજ એલિમેન્ટ્સ ભણી પણ રહ્યા છે, સમજી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે, ફંક્શન સમજી રહ્યા છે, ભણી રહ્યા છે. એટલે આ તમે મોડે કર્યું હશે. 5મા નંબરમાં હું લખતો જઈશ એની પહેલા પણ તમે બોલી જશો મિત્રો. 5મા નંબરમાં સો ધેટ આવે, સો ડોટ 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 ધેટ એની વાત નથી કરતા મિત્રો. સો ડોટ 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 ધેટ અને સો ધેટ આ બંને જુદા છે. સો ડોટ 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 ધેટ યાદ કરો, શોઈંગ રિઝલ્ટ દરમિયાન આપણે ભણ્યા હતા રિમૂવ ટુ વાળી વાક્ય રચના. રિમૂવ ટુ એટલે સો ધેટ વાળી વાક્ય રચના તમારે લખવાની છે. એ સો ડોટ 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 ધેટ, સો અને ધેટ ની વચ્ચે વિશેષણ આવે, આ છે સો ધેટ. નંબર 6 અને છેલ્લું જે લેંગ્વેજ એલિમેન્ટ છે એ છે ઇન ઓર્ડર ધેટ. મિત્રો, અહીંયા આપણે લેંગ્વેજ એલિમેન્ટ્સ તો લખી લીધા, પણ હવે આ જે લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એ તો ઓલરેડી તમારી નોટબુકમાં તમે લખ્યા જ હશે, કારણ કે જ્યારે ફંક્શનની શરૂઆત કરી ત્યારે એક્સપ્લેનેશન ઓફ ફંક્શન આ જે વિડિયો હતો મારો એમાં મેં તમને આ લિસ્ટ આપ્યું હતું અને લિસ્ટને ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન કર્યું હતું કે કયા પ્રકારનું ફંક્શન હોય ત્યારે કયા કયા પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ યાદ રાખવા. તમે એને અચૂક તૈયાર કર્યું જ હશે, પણ આજના વિડિયો લેક્ચરમાં તમારે યાદ રાખવાનું છે કે ફોર ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ હોય ત્યારે શું યાદ રાખવું. તો મિત્રો અહીંયા યાદ રાખજો, ફોર હોય ત્યારે ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ મૂકીને, એટલે કે V1 લખું છું, ક્રિયાપદના મૂળરૂપ પછી ફરજિયાત તમારે ING પ્રત્યય લગાવવું પડે. V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ, V1 વર્બ 1 ક્રિયાપદનું મૂળરૂપ, રૂટ ફોર્મ ઓફ ધ વર્બ. મિત્રો, જ્યારે તમારા વાક્યમાં ટુ હોય ત્યારે માત્ર ને માત્ર ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે છે. અગેન ઇન ઓર્ડર ટુ, અહીંયા પણ મિત્રો યાદ રાખવાનું, ઇન ઓર્ડર ટુ હોય
ત્યારે પણ ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે છે. with a view to વાળી વાક્ય રચના હોય ત્યારે તમારે ફરજિયાત ક્રિયાપદના મૂળરૂપની પાછળ ing પ્રત્યય લગાવવું જ પડે છે મિત્રો. so that અને in order that આ બંને એવા લેંગ્વેજ એલિમેન્ટ્સ છે કે જેમાં તમને સિમિલારિટી જોવા મળશે. કેવી રીતે? તો so that અથવા in order that પછી ફરજિયાત વાક્યની શરૂઆત કર્તાથી થાય. કર્તા મૂક્યા પછી તમે વર્તમાન કાળ હોય તો can અથવા જો ભૂતકાળ હોય તો could નો ઉપયોગ કરી શકો છો. અને નિયમ પ્રમાણે જો એક્ટિવ હોય, એક્ટિવ વોઇસ નું વાક્ય હોય તો તરત જ ક્રિયાપદનું મૂળરૂપ આવશે can અથવા could પછી. જો પેસિવ વોઇસ નું વાક્ય હશે તો તમને ખ્યાલ છે પ્રમાણે, આપણે ભણ્યા છે પ્રમાણે can અથવા could પછી to be form તરીકે be મુકાય અને be પછી ક્રિયાપદનું ભૂતૃદંડ રૂપ મૂકીને વાક્યને આગળ લખવાનું છે. એટલે અહીંયાથી આપણે કશું આગળ લખતા નથી પણ ડોટ 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 કરી દઈએ છીએ. એટલે તમને ખ્યાલ આવશે કે આગળ તમારી સમજ શક્તિ પ્રમાણે એક્ટિવ હોય તો મૂળરૂપ અને પેસિવ હોય તો be પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ નો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. મિત્રો આ થઈ ગયા લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે આ જ લેંગ્વેજ એલિમેન્ટ્સ નો ઉપયોગ કરીને અહીંયા આપણે હવે સેન્ટેન્સ સમજવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક જ સેન્ટેન્સ લઈશું અને એ એક જ સેન્ટેન્સને આપણે અહીંયા જે લખ્યા છે એ બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સ થી આપણે કન્વર્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ નંબર 1 માં એક સેન્ટેન્સ લઈએ છે. ફોર એક્ઝામ્પલ he went to Canada. for નો ઉપયોગ કરીએ તો for વાક્યમાં આવે તો ક્રિયાપદ પછી ing આવે એવું આપણે ઓલરેડી જોઈ ગયા. અહીંયા ક્રિયાપદ તરીકે આપણે કયો શબ્દ લઈએ તો તે કેનેડા ગયો. હવે પર્પસ શું છે તો તમે જોશો તો લેંગ્વેજ એલિમેન્ટ જેટલા પણ અહીંયા આપ્યા છે એ ચાહે for હોય, to હોય, in order to હોય, with a view to હોય, so that હોય યા in order that હોય, દરેકે દરેક લેંગ્વેજ એલિમેન્ટ પર્પસ ને રજૂ કરે છે, હેતુને રજૂ કરે છે, ઉદ્દેશને રજૂ કરે છે. સો અહીંયા આગળ આપણે પ્રશ્ન પૂછે કે કયા હેતુથી, કયા ઉદ્દેશથી તે કેનેડા ગયો? તો તમને ખ્યાલ છે પૈસા કમાવા. આપણે એના સેન્સ લાવવો હોય વાક્યમાં તો કમાવવું એટલે earn, EARN, earn. હવે earn એ ક્રિયાપદનું મૂળરૂપ છે અને ક્રિયાપદના મૂળરૂપ પછી ing પ્રત્યય લાગે મિત્રો. તો વાક્ય બનશે he went to Canada for earning money. આ જ વાક્યને આપણે બીજા જેટલા પણ સેન્ટેન્સ, જેટલા પણ લેંગ્વેજ એલિમેન્ટ્સ છે એમાં જોઈ લઈએ. નંબર 2 માં લઈએ છે to. સો અગેન વાક્ય બનશે he went to Canada. વાક્યમાં જો to તમે લગાવો છો તો ફરજિયાત ક્રિયાપદનું માત્ર મૂળરૂપ આવશે earn money. નંબર 3, થર્ડ નંબર ની અંદર આપણે લેવાનું છે in order to. તો અહીંયા વાક્ય બનશે he went to Canada in order to મૂકો અને in order to મૂક્યા પછી ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ earn money. in order to earn money. નંબર 4, ફોર્થ નંબરમાં તમે જોશો તો ત્યાં આગળ with a view to એવું લેંગ્વેજ એલિમેન્ટ લખ્યું છે જેમાં તમે બરાબર ધ્યાનથી જો ક્રિયાપદની પાછળ ing પ્રત્યય લગાવવું પડે. તો અહીંયા વાક્યને બનાવીએ ત્યારે વાક્ય બને he went to Canada with a view to. હવે ક્રિયાપદની પાછળ ing પ્રત્યય લગાવવું પડે મિત્રો. earning money. full stop. he went to Canada with a view to earning money. Moving to the next one and that is number 5. પાંચમા નંબરમાં જ્યારે આપણે આ વાક્યને કન્વર્ટ કરીએ છીએ મિત્રો આ પ્રમાણે બને he went to Canada. હવે અહીંયા તમારે લેંગ્વેજ એલિમેન્ટ વાપરવાનું છે so that. હવે so that અહીંયા મૂકીશું
તો સો ધેટ પછી ફરજિયાત પહેલા શું આવે? કર્તા. તો અહીંયા કર્તા મૂકી દો. સો ધેટ હી, કર્તા જે તે પણ વ્યક્તિનું નામ છે, જે તે પણ વ્યક્તિની વાત કરવામાં આવે છે એનું એ મૂકવાનું, એના અનુસંધાનમાં સર્વનામ લેવાનું છે. સો હી વેન્ટ ટુ કેનેડા સો ધેટ હી. હવે આગળ તમે જોશો તો સાદા ભૂતકાળમાં વાક્ય છે એટલે આપણે કેન નથી વાપરવાનું પરંતુ વાપરવાનું છે કુડ. અને વાક્યનો સેન્સ આપણે એક્ટિવમાં લઈ રહ્યા છે એટલે કુડ પછી ક્રિયાપદ મૂળરૂપ લખાશે. સો વાક્ય બનશે he went to Canada so that he could earn money. So that he could earn money. એના પછી આપણે જોઈ લઈએ છે નંબર 6 અને 6 નંબરમાં તમે જોશો તો એ જ પ્રમાણે વાક્ય બનશે, માત્ર so that નીકળી જાય છે અને એની જગ્યાએ in order that લખાય છે. તો વાક્ય મિત્રો આ પ્રમાણે બની જાય he went to Canada so in order that એના પછી કર્તા મૂકો. ભૂતકાળ છે એટલે તમારે could લગાવવાનું છે. could પછી એક્ટિવ હોય છે એટલે આપણે અહીંયા earn લખીશું અને અંતમાં કર્મ money. તો મિત્રો તમે જોયું એક જ વાક્ય 6 જુદી જુદી રીતે આપણે લખીએ છીએ કારણ કે શોઈંગ પર્પસ આ જે ફંક્શન છે એમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે આપણી પાસે 6 જુદા જુદા એલિમેન્ટ્સ છે અને એ બધાથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. વાક્યની રચના જુદી છે મિત્રો પરંતુ એનો અર્થ સેમ છે, ઇક્વલ છે, સરખો છે. હવે અહીંયા આપણે આ એક પ્રકારનો સેન્ટેન્સ જોયું જેને જુદા જુદા 6 પ્રમાણે આપણે 6 રીતે લખી લીધું. હજુ પણ આપણે એક બીજું એક સેન્ટેન્સ લઈ લઈએ અને એને પણ આપણે કન્વર્ટ કરી લઈએ કેવી રીતે આ લેંગ્વેજ એલિમેન્ટ્સ નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ. તો તમારા માટે બીજા જો વાક્ય તમારે ઘરેથી તૈયાર કરવા હોય તો એ સરળ બને છે મિત્રો. એના પછી આપણે જો વાક્ય લઈએ છીએ તો અહીં આપણે ફરીથી બીજું એક સેન્સ, બીજું એક મીનિંગ રજૂ કરતું એક વાક્ય લઈએ. ફોર એક્ઝામ્પલ Quincy established an NGO હવે વાક્યમાં પહેલા આપણે લેવું છે for. અહીંયા એક વાક્ય મેં લખ્યું છે Quincy established an NGO. ક્વિન્સીએ NGO ની સ્થાપના કરી. Quincy established an NGO. For લેંગ્વેજ એલિમેન્ટ આપણે મૂકી દીધું for. એના પછી તો ક્રિયાપદની પાછળ ing પર તે લગાવવું જ પડે અને એ પણ સુટેબલ એક વર્બ હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે વાક્યને કમ્પ્લીટ કરવું છે તો NGO ની જે સ્થાપના કરી છે એનો હેતુ, એનો પર્પસ શું છે, એનો ઉદ્દેશ શું છે? for ક્રિયાપદનું મૂળરૂપ લઈએ છે help અને એની પાછળ આપણે લગાવીએ છે ing. for helping others. Quincy established an NGO for helping others. મિત્રો others અહીંયા આગળ it doesn't sound properly. Let us change it. For helping the poor. This sounds perfectly. Na? The poor, ગરીબોની વાત કરીએ ના. Others it didn't sound properly. So I changed it. So Quincy established an NGO for helping the poor. Now તમને ખ્યાલ છે કે શું કરવાનું છે? તમારે માત્ર લેંગ્વેજ એલિમેન્ટ્સ ને યાદ રાખવાનું છે અને અહીંયા જે આપણે લખી લીધું છે યાદ શું રાખવાનું છે? બસ આ પદ્ધતિથી યાદ રાખીને તમારે સેન્ટેન્સ બનાવવાના છે, આઈડેન્ટિફાઈ કરવાના છે અને તમારો 1 માર્ક રોકડો તમને મળી જાય છે. અહીંયા આગળ વાત કરી લઈએ મિત્રો સેકન્ડ નંબર, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને સિક્સ્થ. તો બીજું જે સેન્ટેન્સ છે એ 2 થી બનશે ત્યારે અહીંયા આગળ આ જ વાક્યને કન્વર્ટ કરતા વાક્ય બને Quincy established an NGO to ક્રિયાપદનું મૂળરૂપ આવશે to help the poor. Number 3
અગેન થર્ડ નંબરમાં in order to આવે. in order to હોય ત્યારે પણ ક્રિયાપદ મૂળરૂપ લખાય. એટલે અહીંયા વાક્યની શરૂઆત કરતાથી કરીએ. સો Quincy established an NGO in order to ક્રિયાપદ મૂળરૂપ આવે મિત્રો help the poor. Full stop. Quincy established an NGO in order to help the poor. Number 4. ચોથા નંબરના વાક્યમાં તમે જોશો તો અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ with a view to છે, જેમાં યાદ રાખવાનું તમારે ક્રિયાપદની પાછળ ing પ્રત્યય લાગે. સો અગેન સેન્ટેન્સ બનાવીએ છે. Quincy established an NGO with a view to, લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કર્યો આપણે, with a view to. હવે ક્રિયાપદના મૂળરૂપની પાછળ ફરજિયાત ing પ્રત્યય લાગશે. helping the poor, વાક્યનો અંત કર્મથી કરી દીધો આપણે. Quincy established an NGO with a view to helping the poor. અચ્છા મિત્રો, જો તમારા ક્વેશ્ચન પેપરમાં ઓપ્શન આપ્યા હોય તો, અને ઓપ્શન આ પ્રમાણે હોય Quincy established an NGO with a view to help the poor, તો મિત્રો આ ઓપ્શન ખોટું કહેવાય. જરા વિચારવાનું છે. અહીંયા જે લખ્યું છે પ્લસ પછી શું યાદ રાખવાનું, તો આ જો યાદ રહી જાય તો તમારો 1 માર્ક તમને મળી જાય છે. ફિફ્થ નંબરમાં જોઈએ તો શોધેલ વાળી વાક્ય રચના. સો અહીંયા આગળ ખૂબ જ સરળ છે આ વાક્ય રચના. Quincy established an NGO so that પછી ફરજિયાત કરતા આવે. અહીંયા લખ્યું છે ઓલરેડી. કરતા અહીંયા કોણ આવશે તો ક્વિન્સી, એ છોકરી છે અને એના કારણે આપણે શોધે પછી કરતા કોણ લઈએ, સર્વનામ તરીકે આવે she. she પછી મિત્રો આગળ જુઓ, વાક્ય એક્ટિવ વોઇસમાં જઈ રહ્યું છે. એક્ટિવ વોઇસમાં જઈ રહ્યું છે એટલે કેન અથવા કુડ મૂકો, સમજી વિચારીને મૂકો. મૂક્યા પછી શું કરવાનું છે, એક્ટિવ વોઇસમાં જ કન્ટિન્યુ કરવાનું છે. જો પેસિવ નો સેન્સ હોય તો કેન અથવા કુડ પછી શું કરવાનું, મેં કહ્યું એ પ્રમાણે બી ટુ બી ફોર્મ આવશે અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ આવે. પણ અહીંયા આગળ વાક્ય જે આપણે લખી રહ્યા છે એ એક્ટિવ ના ફોર્મેશનમાં જઈ રહ્યું છે અને એના કારણે વાક્ય બનશે Quincy established an NGO so that she. હવે યાદ રાખવાનું છે કે અહીંયા established છે, સાદો ભૂતકાળ હોવાના કારણે ફરજિયાત યાદ રાખજો કરતા પછી કુડ મૂકવાનું છે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ, કારણ કે આ એક્ટિવ વોઇસ નું વાક્ય બની રહ્યું છે, એક્ટિવ વોઇસ ના સેન્સમાં બની રહ્યું છે. so that she could help the poor, આ પ્રમાણે તમારું વાક્ય લખાશે. Now the last one, number 6. તમને ખબર છે પ્રમાણે so that વાળી વાક્ય રચના જે પ્રમાણે આપણે બનાવીએ છીએ બસ એ જ રીતે આપણે in order that વાળું વાક્ય બનાવવાનું છે. So there is nothing, any change. Quincy established an NGO in order that કરતા મૂકો she, ત્યારબાદ લગાવો could. અગેન ફરજિયાત કરતા પ્લસ આગળ જોવાનું છે કે સાદો ભૂતકાળ છે તો could લગાવો, સાદો વર્તમાન કાળ છે તો can લગાવો. એક્ટિવ વોઇસ છે, એક્ટિવ નું ફોર્મેશન છે તો યાદ રાખો કે એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા આગળ મૂળરૂપ તરીકે હેલ્પ લખીએ છે, કર્મ the poor. તો વાક્ય બન્યું Quincy established an NGO in order that she could help the poor. સો ફ્રેન્ડ્સ, તમે જોયું બે પ્રમાણેની વાક્ય રચના આપણે શીખ્યા. તમે જોશો તો આ ફર્સ્ટ જે પેટર્ન છે, સેકન્ડ પેટર્ન છે, બંને પેટર્નમાં તમે જોશો તો એક વાક્ય આપણે જોયું છે પણ એને આપણે 6 અલગ રીતે શીખ્યા છે. 6 માંથી ગમે તે તમને પૂછાય, એનો અર્થ એ કે એ 6 માંથી જે પણ પૂછાય છે એ છે શોઈંગ પર્પસ, બીકોઝ ઓલ 6 લેંગ્વેજ એલિમેન્ટ્સ ડિસ્ક્રાઇબ પર્પસ, એ ઉદ્દેશ અને હેતુને રજૂ કરે. મિત્રો યાદ રાખવાનું છે. તો નોલેજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ફરજિયાત આજે અહીંયા મેં લખીને સમજાવ્યું છે એની સરસ એવી નોટ્સ તૈયાર કરવાની છે. સતત એને વાંચતું રહેવાનું છે, એની પર સેન્ટેન્સીસ તમારે બનાવતા રહેવાનું છે. આવી પેટર્ન તમારે પણ તૈયાર કરતું રહેવાનું છે. અને જો શોઈંગ પર્પસ ની આ ફંક્શન દરમિયાન તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન થાય તો બોર્ડ ઉપર મારો નંબર લખ્યો છે 9033624755. એની પર તમે મને વોટ્સઅપ યા કોલ કરીને તમારા ક્વેશ્ચન પૂછી શકો છો. અન્ય શાળાના વિદ્યાર્થીઓ ફરજિયાત તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોને તમારે સંપર્ક સાધવાનો છે, એમને પૂછી લેવાનું છે. જે તે પણ ફંક્શનમાં ખ્યાલ ના આવે
એ તમારે એમની સાથે ડિસ્કસ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ, પૂરો કરીએ છીએ, પરંતુ હજુ પણ ફંક્શન આપણે શીખવાના બાકી છે. જેટલા પણ ફંક્શન બાકી છે એને હજુ પણ આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે કન્ટિન્યુ કરીશું અને ચર્ચા કરવાની છે. સો મિત્રો, નેક્સ્ટ ટાઈમ ફરીથી વિડીયો લેક્ચરમાં મળીશું આ જ ફંક્શનના ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.